દાહોદ જિલ્લાના ધાનપુરામાંથી પ્રોહિબિશનનો વધુ એક મોટો કેસ સામે આવ્યો છે. પાવગામ રોડ પરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાનપુર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક બોલેરો પિકઅપ પણ જપ્ત કરી છે. કુલ ₹4,97,480નો મુદ્દામાલ કબજે લીધો છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તેમજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પાવગામ રોડ પર દરોડો પાડતા કુલ 840 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે મહિન્દ્રા બોલેરો પિકઅપ સાથે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દારૂની હેરાફેરી સામે ધાનપુર પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.